સોમનાથથી નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા હાલમાં આપણે મરડા, સોનલધામ મરડા. મંદિરે દર્શન કરીને દરિયા માટા મેળો ને, પણ મિત્રો આ દરિયા માટા મારતા મારતા હવે યાર થાક બહુ લાગી ગયો છે અને થોડી વાર આ તડકો બહુ છે એટલે ગરમી પણ બહુ થાય છે. રડે એટલે થાક લાગે એટલે આરામ કરીએ છીએ આપણે. ફાઇનલી મિત્રો આપણે છે ને જોઈ શકો છો ભાલકાડથી પહોંચી ગયા છે અને મહાદેવના દર્શન કરીને જઈ આવ્યા છે અને હવે પહોંચી ગયા ભાલકાડથી. આજે ભાલકાડ છે એનો ઇતિહાસ કોઈને ખ્યાલ હોય મિત્રો આપણે છે ને મંદિરની ચારે બાજુ આટો મારી લઈએ, કારણ કે કૃષ્ણ ભગવાનના દર્શન પણ થઈ જાય. ફાઇનલ મિત્રો આપણે છે અને ભાલકાડ તીર્થથી પછી બી આવ્યા છીએ ડાયરેક્ટ આપણે જે ત્રિવેણી સંગમ છે ત્યાં. ત્રિવેણી સંગમથી જ્યાં એ છે કે જ્યાં દરિયો અને નદીનું બંનેનું મિલન છે, તો એ જગ્યાએ આપણે એ છે જોઈ શકો છો સામે એક્ઝેક્ટ દરિયા કાંઠે જ આવેલી છે અને આ સામે આ નદી છે અને સામે દરિયો દેખાય છે. રેડી, અહીંયા સામે દરિયો છે અને આ નદી છે, બંનેનું મિલન થાય છે. બાકી આમ જુઓ મિત્રો, અહીંયા તમને દેખાડી દઉં, આમ દેખાય તમને કાંઈ થોડી મોટી મોટી માછલીઓ આમાં દેખાય છે. સો ફાઇનલી મિત્રો આપણે છે ને સોમનાથથી નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા હાલમાં આપણે મરડા, સોનલધામ મરડા. અને જોઈ શકો છો આપણી ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ ધામમાં દર્શન કરવા. આ વિડીયો છે ને મરડા હું દર્શન કરવા જાઉં છું અને અહીંથી પાછું જુનાગઢે જવાનું છે. રેડી, તો આ વિડીયો છે ને લાંબો બનશે એટલે આના અલગ અલગ પાર્ટ આવશે, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. તો પ્લીઝ મિત્રો આ વિડીયો આપણો લાંબો બનશે એટલે જોવાની પણ મજા આવશે ને અલગ અલગ ધામ છે એટલે બહુ મજા આવશે. તો મિત્રો પ્લીઝ આપણી ચેનલને શું કરજો. સો ફાઇનલ મિત્રો સામે માં સોનલમાનું મંદિર છે અને હવે આપણે હું દર્શન કરાવી દઉં. બાકી જો ફોન અંદર લઈ જવાનું અલાવ હશે તો લઈ જાય, બાકી હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવી. મિત્રો જોઈ શકો છો ઘંટડી, જુઓ ઘંટડી. મંદિરની બાજુમાં તબેલા જેવું છે. રેડી, અહીંયા ગાઉનો તબેલો છે, જોઈ શકો છો સામે. અને બાજુમાં આ ઘોડો પણ છે. ઘોડો છે ખચ્ચર કાંઈ ખબર નહીં. રેડી, બાકી સિંહ ખરા અહીંયા જુઓ, અમે છીએ અહીંયા છીએ અને સાથે સાથે આ બતક પણ છે, અલગ અલગ વિદેશી જાતના. મિત્રો સામે મંદિર છે, મંદિરનો ગેટ છે અને આ મેન બજાર છે. હેલો યુટ્યુબ ફેમિલી બધાને સવારમાં મારા તરફથી ગુડ મોર્નિંગ. અને આપણે સવારમાં વહેલા ઊભા થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને તમને ખ્યાલ નહીં હોય પણ અત્યારમાં હું શું કઈ જગ્યાએ જુનાગઢમાં ભવનાથની જે તળેટી છે તો ત્યાં હું છું. અને હાલમાં આપણે રાતે રૂમ રાખીને અહીંયા સૂઈ ગયેલા હતા અને અત્યારે ઊભા થઈને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ફરીથી બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો જસ્ટ હું તમને બહારનું થોડુંક વ્યૂ બતાવી દઉં, અહીંયાથી જોઈ શકો છો છે ને. અને સામે છે ને જે બાજુમાં ગિરનાર છે, અહીંથી નહીં દેખાય પણ હું તમને બહારથી બતાવી દઈશ. મિત્રો હવે છે ને અહીંથી આપણે નીચે જઈ નાસ્તો કરવા અને બ્લોગમાં તમને ખબર જ છે કારણ કે 2 થી 3 અલગ અલગ પાર્ટ બનવાના છે. તો આપણી સાથે હંમેશા શું કરવાના છે, જોડાયા રહેવાનું છે. રેડી, અને પ્લીઝ દર વખતે કહું છું
એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરજો. દોસ્તો મિત્રો જોઈ શકો છો સામે ગિરનારનો જે ડુંગરો દેખાય, સામે દેખાય પ્રકાશ એટલે ચોખ્ખો ફૂલ ક્લિયર નજારો નહીં આવતો. અને સામે તો આપણી ગાડી પાર્કિંગમાં પડી. લાગે ને તમારો ભાઈ હીરો, જોઈ શકો છો. ચશ્મા બસમાં ચડાવી દીધી આપણે ભાઈ. આવો ભાઈ નવી. તો મિત્રો હવે હે ને સવારમાં હે ને હવે ચા પી નાખીએ. એક રજવાડીની બાજુમાં હોટલ છે ત્યાંની. પછી આ કંઈક નક્કી કરીએ આપણે ગાડી લઈને અલગ એક લોકેશને જઈએ અને વિઝિટ કરીએ એક નવા લોકેશને આજે. રેડી? એ હું તમને આગળ કહીશ.